કેમ છો? શું કરો છો? આ કૃષ્ણ ક્યાં છે? આ તો દેવી માં છે. અને આ દેવી માં આપણા પર પ્રસન્ન થયા છે. અને અમને કહેતા હતા કે ઘરે જાઓ. અમે ઘરે તો જઈશું, પરંતુ આ દેવી માની સાથે નંદરાણીના ઘરે. પછી નંદરાણી આ દેવી માં પર પ્રસન્ન થશે. અમે નંદરાણીજીને કહેશું કે એનો લાડલો કાન્હો ઊંઘમાં ચાલતા ચાલતા ક્યાં ક્યાં પહોંચી જાય છે. ત્યાં જુઓ, મૈયા આવી ગયા. મારું કહ્યું ના માન્યા. હવે હું આપ સર્વ પર ક્રોધિત છું. હસી લો. જેટલું હસવું હોય આપ સૌને હસી લો. હું જોઈ લઈશ આપ સૌને. આજે કાન્હાના દર્શન થયા તો એવું લાગે જાણે આપણું વ્રત સફળતાના માર્ગ પર છે. શું થયું માજી? વાવ, માજી તમે બેસી જાઓ. માજી, આપણે થોડી વાર અહીંયા જ વિશ્રામ કરી લઈએ. અરે તું ન કહેત ને તો પણ હું અહીંયા બેસત. એટલે થાકી ગઈ છું. આપણી જેમ કેટલા બધા લોકો અહીંયા તીર્થયાત્રા કરવા આવ્યા છે. અહીંયા તરસ લાગી છે ને મારા પ્રાણ જાય છે. અને આ લોકોને જુએ છે. ચાલ જઈને પાણી લઈ આવ. માજી, તમે અહીંયા જ વિશ્રામ કરો. હું તમારી માટે પાણી લઈ આવું છું. હે ભગવાન, ક્યાં છો તમે? હું અહીંયા છું માસી. તમે મને બોલાવ્યો. તું અહીંયા કઈ રીતે? એમ જ. મને ક્રોધથી કેમ જોઈ રહ્યા છો તમે? હું શું તમારી વહુ છું? તું જા અહીંયાથી. જતો કેમ નથી? હા, ના, તમારી પાછળ પાછળ આવીશ. કેમ? એટલા માટે કે તમે જમુનાનું અહિત ન કરી શકો. સર્વ જાણું છું માસી. તમે જો જમુનાને નદીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો તો ચીસો પાડીશ. ખીરમાં ફેંકી તો ચીસો પાડીશ. હું આવું કાંઈ નથી કરવાની કન્હૈયા. તું જા અહીંયાથી. હા, માસી, સહસ્ત્ર આંખો છે. કંઈ પણ સંતાડવું અસંભવ છે. અરે માસી, બધું જ દેખાય છે મને. માજી, પાણી. હા. કૃષ્ણને જોઈને ગભરામણ થવા લાગી મને. દેવર્ષિ, કૃષ્ણ મનુષ્યનું અંતર્મન છે, એનો વિવેક છે. કૃષ્ણ મનુષ્યની અંતરાત્માના શબ્દ છે. એટલે જ
જ્યારે કોઈ અવિવેક કરે છે, અવિચાર કરે છે, કોઈ પણ દુષ્ટ કામ કરવા જાય છે, તો એને કૃષ્ણનો ભ્રમ થાય છે. અર્થાત એનો વિવેક એને રોકે છે. એનું અંતર્મન એને સમજાવવાનો પ્રયાસ કરે છે. એનો અંતરાત્મા એને કહે છે કે મનુષ્ય, તું જે કંઈ પણ કામ કરી રહ્યો છે એ ઉચિત નથી. નારાયણ નારાયણ. મહારાજ, આપે વાસુદેવજી ઉપર હાથ કેમ ઉપાડ્યો? કેવળ હાથ ઉપાડ્યો હતો કેશની. આભાર માનો મારો કે મેં એ વસુદેવનો હાથ તોડ્યો નહીં. મહારાજ, આપ કારાગૃહમાં જાઓ જ કેમ છો? એ બંનેના મુખમંડળ પર પ્રસરેલો ભય જોવા માટે. જ્યારે હું એમનો ભય જોઉં છું ત્યારે મને અતિ પ્રસન્નતા થાય છે. હું મારા મૃત્યુને ભૂલી જાઉં છું જ્યારે દેવકી મને ભાઈ કહીને બોલાવે છે. દેવકી આપની બહેન છે, તો આપને ભ્રાતાશ્રી કહીને જ પોકારશે ને મહારાજ? નહીં કેશને, દેવકી અમારા મૃત્યુની જનની છે, માતા છે. મૃત્યુ તો સર્વને આવવાનું છે મહારાજ. કેશની, હું દરેકની જેમ કોઈ સાધારણ મનુષ્ય નથી. હું મથુરા નરેશ કંસ છું અને મારું મૃત્યુ કદાપી નહીં થાય. હું અમર થવા માંગુ છું. આ જ વિચારના આધીન થઈને આપ સ્વયંનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છો. આપ કેટલા દિવસોથી પ્રસન્નતાપૂર્વક હસ્યા નથી મહારાજ. અને વાસુદેવજી ભૂલી જશે. એ હસવાનું પણ ભૂલી જશે અને ઉપહાસ કરવાનું પણ ભૂલી જશે જ્યારે હું એ કૃષ્ણનો વધ કરી દઈશ. અરે હજી કેટલી દૂર છે ધર્મશાળા? ખબર નહીં માજી, ધીમે ધીમે આવો, સંભાળીને. ભગવાન ભોળા શંકરની અરે બહુ, મારા પગ બહુ દુખે છે. ભગવાન ભોળા શંકરની લાવો માજી. ભગવાન ભોળા શંકરની વહુ, જો તો ત્યાં શું છે? ક્યાં માજી? કઈ નહીં, લાગે છે ત્યાં ખીણ છે. ખીણ? ચાલ ને જોઈએ. માજી, આમ શું જોવે છે? અરે ખીણ રોજે રોજ થોડી જોવા મળે છે. ચાલ જોઈને આવીએ. અરે મારા પગ. આ અવસર તો હું નહીં ચૂકું. માત્ર એક ધક્કો અને માજી, માજી આવો ને. માજી જુઓ ને, કેટલું સુંદર દ્રશ્ય છે. કેટલો ઠંડો પવન વાય છે. કેટલું સુંદર દેખાય છે ને અહીંથી. જોઈ લે આ દ્રશ્ય. પછી નહીં જોવા મળે તને આ દ્રશ્ય. કારણ કે દ્રશ્ય જોવા વાળી તારી આ આંખો કાયમ માટે બંધ થઈ જશે. સમજી? માસી, આ તમે શું કરો છો? જમુનાને કહી દઉં? તમે એને ખીણમાં ધકેલવા માંગો છો? જોયું માસી? તમે એને મૃત્યુ દેવા માંગતા હતા અને એણે જ તમારો જીવ બચાવ્યો છે.
નંદરાણીજી, ઓ નંદરાણીજી, નંદરાણીજી. ઓ નંદરાણીજી. નંદરાણીજીને કેમ પોકારો છો તમે? સીધા કન્હૈયાને કેમ નથી પોકારતા આપ? ચૂપ રહો. અમારા અને કાન્હાની વચ્ચે તમે નહીં આવો. નંદરાણીજી, ઓ નંદરાણીજી. તમે લોકો અહીંયા હવે શું થયું? ફરીથી કાન્હાની ફરિયાદ લઈને આવ્યા હશે. બહેન, તમે અને નંદરાણીજી બંને પોતાની આંખો અને કાન બંધ કરીને બેઠા હો છો. એટલા માટે ન તો તમને કાંઈ સંભળાય છે અને ન જ કાંઈ દેખાય છે. હું હવે કાંઈ સાંભળવાની નથી. તમારી અને કાન્હાની રમતની વચ્ચે હું નહીં આવું. રમત? તમારો પેલો લાડલો કૃષ્ણ અમને આવીને કહે છે કે દેવીમાં તમારાથી પ્રસન્ન થયા. વ્રત નહીં કરો, ઘરે ચાલ્યા જાઓ. કાન્હાએ એવું કહ્યું? હા, એણે એવું જ કહ્યું. એને વધારે લાડ પ્રેમ કરવાની આવશ્યકતા નથી. થોડું વઢો એને. તમે જો એને નહીં વઢો તો અમે તમને વઢશું. બહેન, રોજ ફરિયાદ આવે છે હવે આ કાન્હાની. આજે હું એને ઠીક કરીને જ રહીશ. તમે અહીંયા જ રહેજો, હું કાન્હાને લઈને આવું છું. હવે નંદરાણીજી કાન્હાને વઢશે. પછી કૃષ્ણ આપણી સાથે પ્રતિશોધ લેશે. એ જ બહાને કૃષ્ણ અમારી સાથે વાત કરશે અને અમને એના દર્શન થશે. અને આપણું વ્રત પણ પૂરું થઈ જશે. કન્હૈયા, બળરામ, કન્હૈયા. બળરામ. મોટા ભાઈ, મૈયા બહુ ક્રોધમાં છે. હા નાનકા, આજે માર પડશે. આપણે મૈયાનો ક્રોધ કેવી રીતે શાંત કરી શકીએ ભાઈ? એ તો પિતાશ્રી જ કહી શકે છે. બહેન, આ બલરામ પર ક્રોધ કેમ કરો છો? તમે બળરામને નિષ્પાપ ન સમજો યશોદા. કૃષ્ણના તોફાનમાં બળરામનો પૂરો સહયોગ હોય છે. બળરામ. કન્હૈયા, કૃષ્ણ. બળરામ. પિતાશ્રી, અરે કૃષ્ણ બળરામ, સારું થયું તમે બંને આવી ગયા. જરા મને આ શીખવાડો ને, ગુલેલ કેવી રીતે ચલાવાય. પહેલા આપ અમને મૈયાના ક્રોધથી બચાવી લો. કેમ, શું થયું? એ આવે છે. પિતાશ્રી, અમને ક્યાંક સંતાડી દ્યો. મૈયા ક્રોધમાં છે. કૃષ્ણ. સારું, ઠીક છે, અહીંયા આવી જાઓ, મારી પાછળ સતાઈ જાઓ. કન્હૈયા, બળરામ. કન્હૈયા. બળરામ. શું થયું યશોદા, શું થયું? કૃષ્ણ બલરામને જોયા તમે? કૃષ્ણ બળરામ હમણાં જ અહીંથી ગયા, હજી હમણાં જ. ચાલો બહેન. કન્હૈયા. બળરામ. કન્હૈયા. પિતાશ્રી, આપ બહુ સારા છો. હા, ઠીક છે, ઠીક છે. હવે મને એ કહો કે આ ગુલેલ કેવી રીતે ચલાવાય? પિતાશ્રી, બહુ સરળ છે. લાવો. ધ્યાનથી જુઓ. આવી રીતે. સમજ્યા? હવે હું ચલાવું? હા. હે ભગવાન, હવે શું થયું? પિતાશ્રી પથ્થર નાખો. પિતાશ્રી, મારો. પણ કોને મારું? પિતાશ્રી, એમાંથી કોઈ એક મટુકીને. સારું, ઠીક છે.
નહીં કાના, ત્યાં નહીં મારું. પિતાશ્રી શીખશો કઈ રીતે? મારો વિચારતા નહીં. પિતાશ્રી શીઘ્રતા કરો, માં આવશે તો ગુલેલ હાથમાંથી ઝૂંટવીને લઈ જશે. એમ? ઠીક છે. ફોડી નાખો. પિતાશ્રી મારો મારો